સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીર તે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી મુમુક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષી નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંધિ સૌ છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષમો ભવક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો શોણે તને રસ નિબાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયાર શેષો તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રિંગટાણં નમો સિદ્ધાણં નમો ઐરણં નમો વજ્રણં નમો લોયે સવ સાવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો તમો મંગલમ ચત્તારી લુગુટમાં અરિહંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહુ લુગુટમાં કેવલી પંતો ધમ લુગુટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ અડસઠ નંબરની ગાથામાં આચાર્ય ભગવંતે એમ કીધું કે પોતાના ચૈતન્ય લક્ષણ જે જીવનું જીવન છે ને સ્વયં પ્રગટ છે અને ત્રિકારી ધ્રુવ ભગવાન આત્માને તે પ્રગટ કરવામાં પૂર્ણ સમર્થ છે. વળી કેવો છે? તે અચર છે, તેથી તે કદી ચલાયમાન થતો નથી. તે કદી ચલાયમાન થતો નથી. તો કે એનાથી જ આત્માની આ લક્ષણના આધારે જ લક્ષ્યની ઓળખાણ થઈ શકે, આત્માની ઓળખાણ થઈ શકે છે. એનાથી જ એની સાધના અને આરાધના થઈ શકે છે. એટલે કે આત્મા તો સ્વલક્ષણથી સ્વયં પ્રગટ જ છે. એને કારણે એનાથી જ આત્માની ઓળખાણ થઈ શકે. તો એના પછીના કરશમાં આટલી બધી વાત સ્પષ્ટ છે તો આશ્ચર્ય પ્રગટ કરે છે આચાર્યજી કે જીવ સ્વલક્ષણથી પ્રગટ જ છે, તો પછી અજ્ઞાનીની સમજમાં આ વાત કેમ આવતી નથી? તો એનો 43 નંબરનો કરસ જે ગઈકાલે લીધો હતો, પૂર્વોક્ત લક્ષણથી જુદું છે અજીવ આ રીત જીવથી, તેથી વિલસતું ભીન તેને જ્ઞાની જાણે જીવતી.
તો પણ અરે અજ્ઞાની જનો નિર્વધિ વ્યામો આ કાં નાચતો રહેતો સદા તે ખેદ ને અચરજમાં. એટલે આચાર્યદેવ ખેદ અને આશ્ચર્ય વ્યક્ત કરતા કહે છે કે જ્યારે જીવ અને અજીવ પોતાના સુનિશ્ચિત લક્ષણોથી સ્વયં જ ઉલ્લસિત થઈ રહ્યા છે. જીવ પણ પોતાના સ્વલક્ષણથી સ્વયં ઉલ્લસિત થઈ રહ્યો છે, અજીવ પણ પોતાના સ્વલક્ષણથી સ્વયં જ તે ઉલ્લસિત થયો છે. અને ઉલ્લસિત થતાથી કેવા છે? બંને ભિન્ન ભિન્ન પ્રકાશમાન છે. અને જ્ઞાનીજન જે છે, વિવેકી જન જે છે, તેમને તે ભિન્ન ભિન્ન જાણે છે, ઓળખે છે, અનુભવે છે. તો પણ અજ્ઞાનીઓને પરમાં એકત્વનો અનાદિ અમર્યાદિત આ વ્યામો ન જાણે કેમ વ્યાપે છે, આ મોહ ન જાણે કેમ નાચે છે. એનું એમને ખૂબ જ આશ્ચર્ય અને ખેદ થાય છે. વ્યક્ત કરે છે આચાર્યદેવ કે એને અજ્ઞાનનો જ એમાં મહિમા છે, પરમની અંદર એકત્વનો જ મહિમા છે, મિથ્યાત્વનો જ મહિમા છે. આટલી બધી સ્થૂળ વાત છે એ અજ્ઞાનીની સમજમાં, એટલે કે આપણી જ વાત કરી રહ્યા છે, કેમ સમજમાં આવતી નથી. એક રસમાં આશ્ચર્ય અને ખેદ વ્યક્ત કરવા ઉપરાંત આગામી જે કરસની ભૂમિકા પણ એમણે બાંધી દીધી. તો કે જો મોહ નાચતો હોય તો ભલે નાચે, એમાં અમારે શું પ્રયોજન? કારણ કે આ સંપૂર્ણ નૃત્ય તો આખરે તો કોનું છે? પૂતગલનું. 29 પ્રકારના જે ભાવો છે એનું જ સંપૂર્ણ નૃત્ય છે. આ નાચવા વાળો મોહ પણ કેવો છે? એ પણ પૂતગલ જ છે. તો એમાં 44 નંબરનો કરસ, અનાદિકાલીનના મહા અવિવેકના આ નૃત્યમાં બસ એક પૂતગલ નાચતું, ચેતન નહીં આ કૃત્યમાં. આ જીવ તો પૂતગલમય રાગાદિથી પણ કેવો છે? ભિન્ન છે. આનંદમય ચિદ ભાવ તો દગ જ્ઞાનમય ચૈતન્ય છે. તો શું કહેવા માંગે છે આની અંદર? કે આ અનાદિકાલીનના આ જે મહા અવિવેકના નાટકમાં, અનાદિકાલીન ત્યાં મહા અવિવેક રૂપી જે નાટક અજ્ઞાની જીવ ચલાવતો આવ્યો છે, એ નાટકમાં વર્ણાદિ વાળું પૂતગલ જ નાચે છે. વર્ણાદિ વાળું પૂતગલ જ નાચે છે, બીજું કોઈ નહીં. આ મોટું અવિવેક રૂપી નાટક છે, મહા અવિવેક. એ નાટકની અંદર વર્ણાદિ વાળું પૂતગલ જ નાચે છે, અન્ય કોઈ નહીં. કેમ કે જીવ તો રાગાદિ પૂતગલ વિકારોથી વિલક્ષણ કેવું છે? શુદ્ધ ચૈતન્ય જ્ઞાન ઘન મૂર્તિ છે. જીવ તો કેવું છે? રાગદેશ આદિ પૂતગલ રૂપી જે વિકારો છે એનાથી ભિન્ન છે, વિલક્ષણ છે. ને કેવું છે? શુદ્ધ ચૈતન્ય જ્ઞાન ઘન મૂર્તિ છે. તો વર્ણાદિથી લઈને ગુણસ્થાન પર્યંતના જે 29 પ્રકારના જે ભાવો છે, જે પૌદ્ગલિક ભાવો છે, જે આગળ સિદ્ધ કર્યું તે પૌદ્ગલિક ભાવો છે, તેમને જીવ માનવા, એ 29 પ્રકારના ભાવોને જીવ માનવા, તેને જ મોહમાં નાચવું બતાવ્યું છે, કહ્યું છે. જે 29 પ્રકારના ભાવો છે, રંગ, ગંધ, સ્પર્શ, વર્ણ આદિ, અને બાકીના બધા સંયમલબ્ધિ સ્થાન, અધ્યાત્મ સ્થાન, અનુભાગ સ્થાન આદિ જે બધા ભાવો છે, તે પૌદ્ગલિક ભાવો, જીવસ્થાન, ગુણસ્થાન, તેમને જીવ માનવા, એને જ મોહમાં નાચવું કહેવામાં આવ્યું. દ્રષ્ટિનો વિષયભૂત તો કોણ છે? પોતાનો ભગવાન આત્મા. દ્રષ્ટિનો વિષયભૂત તેમજ ધ્યાનનું ધ્યેય તો કોણ છે? ભગવાન આત્મા, જે શુદ્ધ ચૈતન્ય જ્ઞાન ઘન રૂપી છે. તે એક છે, તે અભેદ છે. તે આ 29 પ્રકારના ભાવો રૂપે નથી. જે દ્રષ્ટિનો વિષય છે ભગવાન આત્મા, જે પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય છે, જે પરમ પ્રણામિક ભાવ સ્વરૂપે છે, જે ધ્યાન, તેમજ તે કેવું છે? ધ્યાનનું ધ્યેય પણ છે. તો એ ધ્યાનનું ધ્યેય અને દ્રષ્ટિનો વિષયભૂત ભગવાન આત્મા તો કેવો? શુદ્ધ ચૈતન્ય ઘન છે. એ તે એક છે, અભેદ છે. એમાં કોઈ પણ પ્રકારના ભેદ નથી. આ 29 પ્રકારના ભાવ રૂપે પણ નથી. આ 29 પ્રકારના ભાવો તો પૂતગલ જ છે. એમાં તો એક પૂતગલ જ નાચે છે, જીવ નહીં. એમાં કોણ નાચે છે? એક પૂતગલ જ નાચે છે, જીવ નહીં. અજ્ઞાની જીવ આ સમજતો નથી. અજ્ઞાની જીવ અનાદિકાલીનથી આ વસ્તુને સમજતો નથી. તેથી તે શું કરી છે? આપણે એમાં એની અંદર પોતાપણું સ્થાપી છે. પોતાપણું એટલે કે અહમપણું સ્થાપી છે. અજ્ઞાન દશાને કારણે આપણે વિવેક બુદ્ધિ કરતા નથી. આપણી સમજણમાં એને બેસાડતા નથી.
કેમ કે એ તરફનો મોહ છે, એ તરફની અધિકતા છે, વિસ્મયતા છે. સ્વરૂપનું ભાન નથી, સ્વરૂપ તરફનો મહિમા નથી, સ્વરૂપ તરફ લક્ષ્ય નથી. તો કે એને કારણે શું થાય, આ 29 પ્રકારના ભાવો જે પૌદ્ગલિક ભાવો છે એની અંદર આપણે અહમપણું સ્થાપીશું. હવે તેનું આ પોતાપણું તેમાં સ્થાપિત કરવું તે જ મોહમાં નાચવું છે. તેનું આ પોતાપણું અહમપણું એની અંદર સ્થાપિત કરવું એનું નામ જ મોહમાં નાચવું છે. જો કે આ 29 પ્રકારના ભાવો રૂપે થવું એ તો પૂતગલનું પરિણમન છે. આ 29 પ્રકારના ભાવો રૂપે થવું એ તો પૂતગલનું જ પરિણમન છે. તેમ છતાં આપણે શું કરી છે અનાદિકાળથી કે આપણે અજ્ઞાન દશામાં અજ્ઞાની તેને પોતાનું પરિણમન માને છે. કોનું પરિણમન? પૂતગલનું જ પરિણમન છે. છતાં આપણે એને પોતાનું પરિણમન માની છે પૂતગલનું પરિણમન. આવું 29 પ્રકારના ભાવો છે પૂતગલનું પરિણમન, તેમ છતાં અજ્ઞાની તેને પોતાનું પરિણમન માને છે. આથી અજ્ઞાનીની ચિત્તની ભૂમિકામાં તેમના પ્રતિ પોતાપણાનો મોહ નાચે છે, વ્યામોહ નાચે છે, વિસ્તાર રૂપી મોહ નાચે છે. આથી તેની ચિત્તની ભૂમિકામાં એના મનમાં તેમના પ્રતિ પોતાપણાનો અહમપણાનો મોહ નાચે છે, વ્યામોહ નાચે છે. આચાર્ય દેવ કહે છે, જો અજ્ઞાનીનો વ્યામોહ નાચતો હોય તો ભલે નાચે, અમે શું કરી? અમે તો વસ્તુ સ્વરૂપને જણાવ્યું, છતાં અજ્ઞાનીને સમજવા તૈયાર નથી, સમજતો નથી. તો નાચતો હોય તો ભલે નાચે, અમે શું કરી? અમે તો અમારામાં જઈએ છીએ, અમે તો અમારા સ્વરૂપમાં જઈએ છીએ. અને આ કહે છે, અરે ભાઈ, આ તો પૂતગલનું નૃત્ય છે, તે અજ્ઞાનનું નૃત્ય. કેમ કે અજ્ઞાનનો જ મહિમા છે. પરમાં જે એકત્વ છે, એકત્વના મોહનો જ મહિમા છે, મિથ્યાત્વનો જ મહિમા છે. માટે કે આટલી સ્થૂળ વાત પણ તને કેમ સમજમાં આવતા નથી? અમે તો અમારામાં જઈશી કે આ તો પૂતગલનું નૃત્ય છે, અજ્ઞાનનું નૃત્ય છે. એમાં મારું કાંઈ પણ નથી, એમાં મારું કાંઈ પણ નથી. કેમ એમાં મારું નથી? કેમ કે મારો એમાં અભાવ છે, મારો એની અંદર અભાવ છે ને એનો મારામાં અભાવ છે. હું મારા સ્વચતુષ્યમાં છું, એ એના સ્વચતુષ્યમાં છે. એમાં મારું કાંઈ પણ નથી. હું તો કેવો છું? જ્ઞાનાનંદ સ્વભાવી ધ્રુવ તત્વ છું. અને મારું પરિણમન તો કેવું છે? જ્ઞાન દર્શન ઉપયોગમય છે. હું કેવો છું? જ્ઞાનાનંદ સ્વભાવી ધ્રુવ તત્વ છું અને મારું પરિણમન તો જ્ઞાન દર્શન ઉપયોગમય છે. આ 29 પ્રકારના ભાવો રૂપે નથી. ક્યાંથી ચાલ્યું એવી આ આચાર્ય દેવી 50 નંબરની ગાથા તે ચાલુ છે. આ 29 પ્રકારના ભાવો રૂપ નથી, એને ઉકળો કીધો. આ 29 પ્રકારના ભાવો વડે આત્મા ગ્રહણ થઈ શકવાનો નથી. ગ્રહણ એટલે જાણી શકવાનો નથી, ઓળખી શકવાનો નથી. આ 29 પ્રકારના ભાવો દ્વારા એને ગ્રહણ નથી થઈ શકવાનું, એને ઓળખવામાં આવવાનું નથી આત્મા. તો હું શેનાથી ઓળખી? તો કે હું તો મારા પોતાના ચૈતન્ય લક્ષણથી જ લક્ષિત થવા વાળો પદાર્થ છું. હું તો મારા પોતાના જે ચૈતન્ય લક્ષણ છે એ લક્ષણથી જ લક્ષિત થઈશ. હું તો મારા ચૈતન્ય લક્ષણથી જ ઓળખાઈશ અને મારા ચૈતન્યનું પરિણમન જ ઓળખવાનું કાર્ય કરશે. મારું ચૈતન્યનું જે પરિણમન છે તે જ ઓળખવાનું કાર્ય કરશે. ન તો હું રાગાદી ભાવોથી ઓળખી શકીશ. હું રાગ દ્વેષાદી વિકારી ભાવોથી નહીં ઓળખાઈ શકું, એટલે કે પુણ્યથી નહીં ઓળખાઈ શકું, શુભ ભાવથી નહીં ઓળખાઈ શકું. અને ન તો રાગાદી ભાવો ઓળખવાનું કાર્ય કરશે ને ન તો રાગાદી ભાવો તે ઓળખવાનું કાર્ય કરશે ને નો રાગાદી ભાવોથી ઓળખી શકીશ. કેમ કે તેઓ મારા છે જ નહીં. એવો મારા છે જ નહીં. તે તો મારાથી કેવા હે? ભીન છે, ભીન પદાર્થ છે, પૂતગલ છે, અચેતન છે, જડ છે. તો કે હું રાગાદી ભાવોથી ઓળખી નહીં શકું અને ન તો રાગાદી ભાવો ઓળખવાનું કાર્ય કરશે. કેમ કે તેઓ મારા છે જ નહીં. અને પંડિત જયચંદજી છાબડાએ આ જ વાતને ભાવાર્થમાં વધારે સ્પષ્ટ કરી કે રાગાદી ચિદ વિકારો જોઈને, રાગ દ્વેષાદી ચિદ વિકારો જોઈને એવો ભ્રમ ન કરવો કે એ પણ ચૈતન્ય જ છે. ક્યારે એવી ભ્રાંતિ ઉત્પન્ન ન કરવી કે એ ચૈતન્ય જ છે. કારણ કે
જો ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપે તો ચૈતન્યના કહેવાય. રાગ દ્વેષ આદિ ચિત્ત વિકારો જોઈને ક્યારે એવો ભ્રમ ન કરવો કે તે ચૈતન્ય છે. જો તે ચૈતન્ય હોય તો ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપવા જોઈએ, તો એ ચૈતન્ય ના કહેવાય. તો રાગ દ્વેષ આદિ વિકારો તો સર્વ અવસ્થામાં નથી વ્યાપતા. મોક્ષ અવસ્થામાં તો તેનો અભાવ છે, કેવળ જ્ઞાનની અવસ્થામાં તેનો અભાવ છે, અને તેમનો અનુભવ પણ કેવો છે? રાગ દ્વેષ આદિ વિકારી ભાવનો અનુભવ કેવો હોય? બોલો જયંતિભાઈ, કેવો હોય? છાયાબેન, અમિતાબેન, હે? હા, રાગ દ્વેષ આદિ વિકારી ભાવનો અનુભવ કેવો હોય? આકુરતામય, દુઃખમય હોય, દુઃખરૂપ હોય. માટે તેઓ ચેતન નથી, જળ છે. એ ચેતન નથી, જળ છે. ચૈતન્યનો અનુભવ તો કેવો હોય? ચૈતન્યનો અનુભવ કેવો હોય? નિરાકુર હોય, સુખમય હોય. તે જ જીવનો સ્વભાવ છે એમ જાણવું. આચાર્ય દેવ ફરમાવે છે કે રાગ દ્વેષ આદિ એટલે કે જયચંદજી છાબડાએ ભાવાર્થમાં આ વાતને સ્પષ્ટ કરી કે રાગ દ્વેષ આદિ ચિત્ત વિકારો જોઈને ક્યારે એવો ભ્રમ ન કરવો કે તેઓ ચૈતન્ય, એ પણ ચૈતન્ય જ છે. આપણી પોતાની અવસ્થામાં થાય તો એ ચૈતન્ય છે એવો ક્યારે ભ્રમ ન કરવો, કેમ કે ચૈતન્યની સર્વ અવસ્થામાં તે નથી વ્યાપતા. જો સર્વ અવસ્થામાં વ્યાપે તો એ ચૈતન્ય ના કહેવાય, કેમ કે મોક્ષ અવસ્થામાં તે રાગ દ્વેષ આદિ ચિત્ત વિકારો જોવા નથી મળતા, એનો અભાવ છે. અને તેનો અનુભવ પણ કેવો છે? રાગ દ્વેષ આદિ ચિત્ત વિકારોનો અનુભવ તે પણ આકુરતામય, દુઃખમય છે. માટે તે ચેતન નથી, જળ છે. અને ચૈતન્યનો અનુભવ કેવો છે? નિરાકુર છે, સુખરૂપ છે, શાંતિમય છે, અને એ જ જીવનો સ્વભાવ છે એમ જાણો. રાગ દ્વેષ આદિ ભાવો તે ચૈતન્યથી કેવા છે? ભિન્ન છે. થાય છે આપણી પર્યામાં, પણ તે ચૈતન્યથી કેવા છે? ભિન્ન છે. કારણ કે એ ચૈતન્યની સર્વ અવસ્થામાં વ્યાપતા નથી. રાગ દ્વેષ આદિ ભાવો ચૈતન્યની સર્વ અવસ્થામાં નથી વ્યાપતા. તેથી તેમના માધ્યમથી ભગવાન આત્માને કેવી રીતે જાણી શકાય? સર્વ અવસ્થામાં નથી વ્યાપતા, તો તેને એના માધ્યમથી જેનો અભાવ છે એનાથી સદભાવ રૂપી ભગવાન આત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય? ભગવાન આત્માને કેવી રીતે જાણી શકાય? એમનાથી તો અહીંયા ભિન્નતા કરવાની છે. આચાર્ય દેવ કહે છે એ ભાઈ કે એમનાથી તો તારે શું કરવાની? ભિન્નતા કરવી છે. એમનાથી જેમનાથી જુદું પડવાનું છે, જેમનાથી જુદું પડવાની છે, એમનાથી જ આત્માને ઓળખવાની વાત કરવી એ તારી કઈ સમજદારી છે? જેનાથી તારે ભિન્નતા કરવાની છે, જેનાથી તારે જુદા પડવાનું છે, જેમનાથી તો તારે ભિન્નતા કરવાની છે, ભિન્નતા કરવાની કે જુદા પડવાનું છે, એનાથી તારે આત્માની ઓળખવાની વાત કરવી એ ક્યાંની સમજદારી છે? એમનાથી તો ભેદજ્ઞાન કરવાનું છે. એમનાથી તો ભેદજ્ઞાન કરવાની ભાવનાને નચાવવાની છે, નચાવવાનું છે ને એના બદલે મોંમાં નાચી છે. તો કે એમનાથી તો ભેદજ્ઞાન કરવાની ભાવનાને નચાવવાની છે. કારણ કે ભેદ જ્ઞાનની આ ભાવનાને અનવરત રૂપે નચાવાથી જ આગળનો માર્ગ નીકળે છે. વારંવાર કહે છે ભેદ જ્ઞાનને સતત કરતા રહેવું, કે એ ભૂમિકામાં ભેદ જ્ઞાન કરતા રહીશું તો ધીમે 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 એ પ્રયોગ પ્રબળ થતો જશે, સહજપણે થશે, અને એનાથી જ વિતરાગ માર્ગ ખુલશે. કે ભેદ જ્ઞાનની ભાવનાને અનવરત રૂપે નચાવવાની છે, તો જ આગળનો માર્ગ નીકળશે. એટલે કે ભેદ જ્ઞાનની તીવ્ર ભાવનામાંથી જ અભેદ આત્માના અનુભવનો માર્ગ નીકળે છે. કહેવાનો મતલબ એ ભેદ જ્ઞાનની તીવ્ર ભાવનાથી ડગલે ને પગલે ભેદ જ્ઞાન કરો, એ ભેદ જ્ઞાનની તીવ્ર ભાવનામાંથી અભેદ આત્માના અનુભવનો જ માર્ગ નીકળે છે, વિકસે છે. તેથી એના પછીના કરશમાં 45 નંબરના કરશમાં શું કહે છે આચાર્ય? આવી રીતે ભેદ જ્ઞાનની ભાવનાને ધારાવાહી પ્રમાણે નચાવતા નચાવતા જીવ અને અજીવનું પ્રગટ વિઘટન થયું નહીં. કે આવી રીતે ભેદ જ્ઞાનની ભાવનાને ધારાવાહી પ્રમાણે, અવરત પ્રમાણે એક ધારું નચાવતા નચાવતા જેવું જીવ અને અજીવનું પ્રગટ વિઘટન થયું નહીં કે ભગવાન અનુભવમાં પ્રકાશિત થઈ ગયો, અનુભવમાં પ્રતિષ્ઠિત થઈ ગયો.
જેવું પ્રગટ થયું વિઘટન, તરત જ ભગવાનના આત્મા પ્રકાશમાન થઈ ગયો, અનુભવમાં પ્રકાશિત થઈ ગયો, અનુભવમાં પ્રતિષ્ઠિત થઈ ગયો. તો એ કરસ 45 નંબરનો કરસ આપણે એ પણ જોઈ લઈએ. સંક્ષિપ્તમાં 44 અને 45 જોઈ લે, પછી આવતીકાલે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે 44 અને 45 નંબરના કરસને સમજશું. તો 45 નંબરનો કરસ, અનવરત કરવત જ્ઞાનની ચાલી રહી જ્યાં આ રીતે, ત્યાં જીવ તેમ અજીવમાં અતિ વિકટ વિઘટન થઈ રહી. ફરીવાર, અનવરત કરવત જ્ઞાનની ચાલી રહે જ્યાં આ રીતે, ત્યાં જીવ તેમ અજીવમાં અતિ વિકટ વિઘટન થઈ રહે. નહીં થાય જીવ અજીવ બંને ભિન્ન ભિન્ન પ્રગટપણે, અતિ વેગીલી ચિત્ત શક્તિથી જ્ઞાયક સ્વયં પ્રગટી રહે. શું કહે છે? આ રીતે જ્ઞાનરૂપી કરવત નિરંતર ચલાવતા, અનવરત નિરંતર ચલાવતા, જ્યાં સુધી જીવ અને અજીવ બંને પ્રગટપણે અલગ અલગ થયા નહીં, કે આ જ્ઞાયક ભાવરૂપ ભગવાન આત્મા અત્યંત વિકસિત પોતાની ચૈતન્ય શક્તિ વડે વિશ્વવ્યાપી થતો, એટલે કે અતિ વેગથી પોતાની મેરે સ્વયં પ્રગટ પ્રકાશિત થઈ ગયો. શું કહે છે? અતિ વેગેલી ચિત્ત શક્તિથી જ્ઞાયક સ્વયં પ્રગટીએ. શું કીધું બીજી લીટીમાં? નહીં થાય જીવ અજીવ બંને ભિન્ન ભિન્ન પ્રગટપણે, અતિ વેગેલી ચિત્ત શક્તિથી જ્ઞાયક સ્વયં પ્રગટી રહે. એટલે કે જ્ઞાનરૂપી કરવત નિરંતર ચલાવતા, ભેદ જ્ઞાન રૂપી કરવત નિરંતર ચલાવતા, જ્યાં સુધી જીવ અને અજીવ બંને પ્રકટપણે અલગ અલગ થયા નહીં, કે તરત આ જ્ઞાયક ભાવરૂપ ભગવાન આત્મા અત્યંત વિકસિત જે પોતાની સ્વયં પ્રગટ જે ચૈતન્ય શક્તિ વડે વિશ્વવ્યાપી થતો અતિ વેગીલી ચિત્ત શક્તિથી, અતિ વેગથી પોતાની મેરે સ્વયં પ્રગટ પ્રકાશિત થઈ ગયો. તો આ કરસનો આશય સ્પષ્ટ કરતા પંડિત જયચંદજી છાબડાએ ભાવાર્થમાં શું લખ્યું? આ કરસનો આશય બે પ્રકારે છે. જો બે પ્રકારને ખૂબ સમજવા જરૂરી છે, કે આ પ્રકારના જ્ઞાનનો અભ્યાસ કરતા કરતા જ્યાં જીવ અને અજીવ બંને સ્પષ્ટ ભિન્ન સમજાયા, અભ્યાસ કરતા કરતા એટલે બે જ્ઞાન કરતા કરતા જ્યાં જીવ અને અજીવ બંને સ્પષ્ટ ભિન્ન સમજાયા, કે તરત જ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થયો, સમ્યક દર્શન થયું. એક આશય આ પ્રમાણે, જેવો આ ભેદ જ્ઞાનનો અભ્યાસ કર્યો, એ અભ્યાસ કરતા કરતા જ્યાં જીવ અને અજીવ બંને સ્પષ્ટ ભિન્ન સમજાણા, કે તરત જ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થયો, એટલે કે વિતરાગ દશા પ્રગટ થઈ, સમ્યક દર્શન થયું, મોક્ષ માર્ગ પ્રગટ થયો. એક આશય આ પ્રમાણે છે, અહીં મોક્ષ માર્ગ પ્રગટ થયો. બીજો આશય શું છે? કે જીવ અજીવનો અનાદિકાલીન સંયોગ સંપૂર્ણપણે અલગ પડતા પહેલા, સંપૂર્ણપણે અજીવની અંદર બધું આવી જાય, અજીવની અંદર અઘાતી કર્મો પણ આવશે, તો જીવ અજીવનો અનાદિકાલીન સંયોગ સંપૂર્ણપણે, તો સંપૂર્ણપણે ક્યારે અલગ પડે? મોક્ષમાં. એટલે કે 13મા ગુણસ્થાને અઘાતી કર્મો, 13મા 14મા ગુણસ્થાને જે અઘાતી કર્મો છે, એનો 14માના અંતે એનો નાશ થાય છે. તો સંયોગ સંપૂર્ણપણે અલગ પડતા, એટલે કે જીવનો મોક્ષ થતા પહેલા ભેદ જ્ઞાન ભાવતા ભેદ જ્ઞાનની ધારાવાહી ભાવતા અમુક દશા થતા નિર્વિકલ્પ ધારા જામી, જેમાં કેવળ આત્માનો અનુભવ રહ્યો, અને તે શ્રેણી અત્યંત વેગથી આગળ વધતા, પહેલી ભૂમિકાની વાત કરી, પછી કેવળ આત્માનો અનુભવ રહ્યો, પછી એ શ્રેણી અત્યંત વેગથી આગળ વધતા કેવળ જ્ઞાન પ્રગટ થયું, પછી અઘાતી કર્મોનો નાશ થયો, એ અઘાતી કર્મોનો નાશ થતા જીવ દ્રવ્ય અજીવથી સંપૂર્ણપણે ભિન્ન થયું. શું કીધું? બીજો આશય એ કીધું કે જીવ અજીવનો અનાદિકાલીન જે સંયોગ છે, તે સંપૂર્ણપણે અલગ પડતા પહેલા, એટલે કે જીવનો મોક્ષ થતા પહેલા ભેદ જ્ઞાનની ધારાવાહી ભાવતા અમુક દશા સુધી નિર્વિકલ્પ ધારા જામી,
જેમાં કેવળ આત્માનો જ અનુભવ રહ્યો ભૂમિકા અનુસાર, અને તે શ્રેણી અત્યંત વ્યક્તિ આગળ વધી પોતાના પ્રબળ પુરુષાર્થપૂર્વક વધતા વધતા એ કેવળ જ્ઞાન પ્રગટ થયું, અને કેવળ જ્ઞાન પ્રગટ થયા પછી અઘાતી કર્મનો નાશ થતા જીવ દ્રવ્ય અજીવથી સંપૂર્ણપણે ભિન્ન રહ્યું. તો જીવ અને અજીવની ભિન્ન થવાની આ જ રીત છે. અજીવની અંદર 5 દ્રવ્ય આવી જાય, તો જીવ અને અજીવના ભિન્ન થવાની આ જ રીત છે. જ્ઞાયક ભાવ પ્રકાશિત થઈ ગયો. પહેલા શું આવ્યું? જ્ઞાયક ભાવ પ્રકાશિત થઈ ગયો. એનો અર્થ શું આવ્યો? એનો અર્થ એમ કે આત્મજ્ઞાન થઈ ગયું, આત્માનુભૂતિ થઈ ગઈ, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થઈ ગયું. પહેલા અર્થમાં શું આવ્યું? જ્ઞાયક ભાવ પ્રકાશિત થઈ ગયો. શું હતો પહેલો અર્થ? કે આ પ્રકારના જ્ઞાનનો અભ્યાસ કરતા કરતા જીવ અને અજીવ બંને સ્પષ્ટ ભિન્ન સમજાણા, એટલે કે તત્કાળ જ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થયો, એટલે કે સમ્યક દર્શન થયું. એટલે કે જ્ઞાયક ભાવ પ્રકાશિત થઈ ગયો. એનો અર્થ એ થયો કે આત્મજ્ઞાન થઈ ગયું, આત્માનુભૂતિ થઈ ગઈ, સમ્યક દર્શન થઈ ગયું, સમ્યક જ્ઞાન થઈ ગયું. અને બીજો અર્થ શું આવ્યો? કે કેવળ જ્ઞાન થઈ ગયું. બીજા અર્થમાં શું આવ્યું? કે આગળ વધતા વધતા કેવળ જ્ઞાન પ્રગટ્યું, એટલે કે કેવળ જ્ઞાન થઈ ગયું. તો પહેલા અર્થની અંદર મિથ્યા જ્ઞાનના અભાવની વાત છે. પહેલા અર્થમાં શું થયું? સમ્યક દર્શન થયું, આત્માનુભૂતિ થઈ, નિર્વિકલ્પ આત્માનો અનુભવ થયો. તો ત્યાં શું થયું? મિથ્યા જ્ઞાનનો અભાવ થયો, એની વાત છે. અને બીજા અર્થમાં શું થયું? અલ્પ જ્ઞાનના અભાવની વાત છે. જ્ઞાન તો પ્રગટ થઈ ગયું સમ્યક જ્ઞાન, પણ કેવળ જ્ઞાનની અપેક્ષાએ 12મા ગુણસ્થાન સુધીનું જ્ઞાન તે અલ્પ જ્ઞાન છે. અને એક અપેક્ષાએ અજ્ઞાન કીધું. કઈ અપેક્ષાએ? કેવળ જ્ઞાનની અપેક્ષા. તો કે એ બીજા અર્થમાં અલ્પ જ્ઞાનના અભાવની વાત છે. પહેલા 12મા ગુણસ્થાન સુધી તો શું હોય? મતિ હોય, શ્રુત હોય, એ પ્રકારના જ્ઞાન. પણ 13માંથી ખાલી એક જ કેવળ જ્ઞાન હોય. તો બીજા અર્થમાં અલ્પ જ્ઞાનના અભાવની વાત છે. પહેલા અર્થમાં સમ્યક દર્શન થવાની રીત બતાવી, એના જે 2 પ્રકાર કીધા ને કરસના, અને બીજા અર્થમાં કેવળ જ્ઞાન થવાની વાત આવી. પહેલા અર્થની અંદર સમ્યક દર્શન થવાની વાત છે, કે એનો જીવ અને અજીવ બંને ભિન્ન સ્પષ્ટ સમજાણા, કે તત્કાળ જ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થયો, એટલે કે સમ્યક દર્શન થવાની વાત છે. અને બીજા અર્થમાં તે શ્રેણી અત્યંત વેગથી આગળ વધીને કેવળ જ્ઞાન પ્રગટ્યું, એટલે કે કેવળ જ્ઞાન થવાની વાત છે. પહેલા અર્થમાં શું સ્પષ્ટ થયું સાથે? કે જ્ઞાયક ભાવ આપણા જ્ઞાનનું જ્ઞેય બની ગયો. પહેલા અર્થમાં કે જ્ઞાયક ભાવ છે તે આપણા જ્ઞાનનું જ્ઞેય બની ગયો, એ પણ જ્ઞેય બની ગયો જ્ઞાયક ભાવ. અને બીજા અર્થમાં શું સ્પષ્ટ થયું? કે સર્વજ્ઞ સ્વભાવિક જ્ઞાયક ભાવનો સર્વજ્ઞ સ્વભાવ પર્યાયમાં પ્રગટ થઈ ગયો. સર્વજ્ઞ સ્વભાવી જે જ્ઞાયક ભાવ છે એનો સર્વજ્ઞ સ્વભાવ તે પર્યાયમાં પ્રગટ થઈ ગયો. જેવું દ્રવ્ય છે તેવી પર્યાયમાં રચના થઈ ગઈ, સર્વજ્ઞતા પ્રગટી ગઈ. જે જ્ઞાયક ભાવ પહેલા અર્થમાં શું આવ્યું? કે જ્ઞાનનું જ્ઞેય બની ગયો. બીજા અર્થમાં શું સ્પષ્ટ થયું? કે સર્વજ્ઞ સ્વભાવિક જ્ઞાયક ભાવનો સર્વજ્ઞ સ્વભાવ પર્યાયમાં પ્રગટ થઈ ગયો, એટલે કે સર્વજ્ઞતા પ્રગટી ગઈ. બંને અર્થોમાંથી ગમે તે અર્થ કરવામાં આવે તો એ છંદમાં સમાગત સંપૂર્ણ વિશેષણો એ અર્થને અનુરૂપ સમયોજિત થશે. એટલે પહેલા અર્થની અંદર દર્શન મોહના નાશ માટે પહેલો અર્થ છે, એમાં શું થયું? દર્શન મોહનો નાશ થયો. એ નાશ માટે કરણ લબ્ધિમાં થતા, જે આપણે પંચલબ્ધિ સમજ્યા હતા, તેમાં કરણ લબ્ધિમાં થતા 3 કરણોની વાત છે. અધિકરણ, અપૂર્વકરણ ને અનિવૃત્તિકરણ, એ 3 કરણની વાત છે. બીજા અર્થમાં ચારિત્ર મોહના નાશ માટે સપક શ્રેણીમાં થતા 3 કરણની વાત છે. શું કીધું? શ્રેણીમાં અત્યંત વેગ હતી, તો ચારિત્ર મોહના નાશ માટે કે 12મા ગુણસ્થાને તેનો નાશ થાય છે. તો ચારિત્ર મોહના નાશ માટે આમ તો 10મા ગુણસ્થાનના અંતે અને 12માના પહેલા સમય ઘાતી કર્મનો નાશ થાય છે. એટલે કે ઘાતી કર્મની અંદર મોહનીય કર્મનો, ચારિત્ર મોહનીય, બાકી તો જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરાય કર્મનો 12મા ગુણસ્થાનના અંતે. તો બીજા અર્થની અંદર ચારિત્ર મોહના નાશ માટે સપક શ્રેણીમાં થતા 3 કરણની વાત છે. તો પહેલા અર્થની અંદર દર્શન મોહના અભાવ પૂર્વક
મોક્ષ માર્ગનો આરંભ કરવાની વાત છે. દર્શન મોહના અભાવ પર મોક્ષ માર્ગની શરૂઆત કરવાની વાત છે. બીજા હાથમાં ચારિત્ર મોહનો નાશપૂર્વક પૂર્ણપણે નિર્મોહ થવાની વાત છે. પહેલામાં મોક્ષ માર્ગની શરૂઆતની વાત છે અને બીજા અર્થમાં ચારિત્ર મોહના નાશપૂર્વક પૂર્ણપણે નિર્મોહ થવાની વાત છે. મોક્ષ માર્ગની પૂર્ણપણે પ્રાપ્ત કરવાની આ વાત છે. પહેલા અર્થમાં મોક્ષ મહેલની પ્રથમ સીડી ઉપર પગથિયું મૂકવાની વાત છે, પદાપહરણ કરવાની વાત છે. પહેલા અર્થની અંદર મોક્ષ મહેલની પ્રથમ સીડી ઉપર પહેલા પગથિયા ઉપર ચડવાની વાત છે. મોક્ષ મહેલ છે તેના ઉપર જતી સીડી છે, તો પહેલા એ સીડી ઉપર પગથિયું હોય. પછી બીજા અર્થની અંદર કે મોક્ષ મહેલમાં પ્રવેશવાની વાત છે. કેવળ જ્ઞાન પ્રગટ થયું તો મોક્ષ મહેલમાં પ્રવેશ કરવાની વાત છે. બંને અર્થોમાં ભેદ જ્ઞાનની નિરંતર પ્રબળ ભાવનાના વેગની વાત છે. વાત તો એક જ છે. બંનેમાં શું એ ભેદ જ્ઞાનની નિરંતર પ્રબળ ભાવનાના વેગની વાત છે. આથી પ્રત્યેક આત્માએ એક ક્ષેત્ર વગાઈ જીવ અને અજીવ વચ્ચે જ્ઞાનરૂપી જે કરવત છે એ કરવતને આવ્યું ને સ્તુતિમાં શું પ્રજ્ઞારૂપી છીણી વડે છેદતા, શું આવ્યું? પ્રજ્ઞારૂપી છીણી વડે, પ્રજ્ઞા છીણી જ્ઞાન અને ઉદયની સંધિ સૌ છેદવા. તો જીવ અને અજીવ વચ્ચે પ્રત્યેક આત્માએ એક ક્ષેત્ર વગાઈ દે જીવ અને અજીવ વચ્ચે જ્ઞાનરૂપી કરવતને પ્રત્યેક સમયે પ્રબળ વેગથી નિરંતર ચલાવવી જોઈએ. પ્રત્યેક આત્માએ એક ક્ષેત્ર વગાઈ જે છે જીવ અને અજીવ, એ બંને વચ્ચે જ્ઞાનરૂપી જે કરવત છે, પ્રજ્ઞા છીણી જે છે એને પ્રબળ વેગથી નિરંતર ચલાવવી જોઈએ. બે જ્ઞાનની ભાવના અનવરત એટલે કે સતત ભાવી જોઈએ. અનવરત એટલે સતત ભાવી જોઈએ. ભેદ જ્ઞાનની ભાવના આરંભથી અંત સુધી ભાવવા યોગ્ય છે. ક્યાં સુધી ભેદ જ્ઞાન? આરંભથી અંત સુધી ભાવવા યોગ્ય છે. સતત એની લાગ ભાવી જ જોઈએ. ભેદ જ્ઞાનની ભાવવા પ્રબળ વેગથી નિરંતર ચલાવી જોઈએ. તેથી શું કીધું? વેદ જ્ઞાન ભાવો ભવિક નિત ही અવિરલ ધાર, જ્ઞાન में ही जमे पर भावो से पार. તો ભેદ જ્ઞાનની ભાવના અખંડ પ્રવાહથી ત્યાં સુધી નિરંતર ભાવી જોઈએ કે જ્યાં સુધી જ્ઞાન પર જે ભાવો છે એ પરભાવોથી છૂટીને જ્ઞાન આત્મામાં જ પ્રતિષ્ઠિત ન થઈ જાય. જ્યાં સુધી જ્ઞાન આત્મામાં પ્રતિષ્ઠિત ન થાય ત્યાં સુધી પરભાવોથી જ્ઞાન છૂટીને જ્ઞાન આત્મામાં જ પ્રતિષ્ઠિત ન થઈ જાય ત્યાં સુધી ભેદ જ્ઞાનની ભાવના અવિરતપણે અખંડ પ્રવાહથી નિરંતર ભાવવી જોઈએ. માટે બનારસી દાસજીએ પદ્યાનુવાદ એ છંદનો કર્યો. ભેદ જ્ઞાન તબલો બલો જબલો મુક્તિ ન હોડ, પરમ જ્યોતિ પ્રગટ જ્યાં ત્યાં ન વિકલ્પ કોઈ. એટલે કે આ છંદમાં ભેદ જ્ઞાનની ઉપયોગિતા જ્યાં સુધી મુક્તિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બતાવી છે. ભેદ જ્ઞાનની ઉપયોગિતા ક્યાં સુધી? કે જ્યાં સુધી મુક્તિની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી બતાવી છે. સતત ભેદ જ્ઞાનની ભાવના નિરંતર ભાવી જોઈએ. તાત્પર્ય શું થયું? જ્ઞાની અને અજ્ઞાની બધાએ ભેદ જ્ઞાનની ભાવના ભાવી જોઈએ. અજ્ઞાનીએ તો ભૂમિકા અનુસાર બરાબર, પણ જ્ઞાનીએ પણ ભાવી જોઈએ. મિથ્યાત્વની ભૂમિકામાં દર્શન મોહના અભાવ માટે, સમ્યક દર્શન થયા પછી ચારિત્ર મોહના અભાવ માટે ભાવના ભાવી જોઈએ. પહેલી આપણી ભૂમિકામાં દર્શન મોહના અભાવ માટે, પછી સમ્યક દર્શન થયું પછી ચારિત્ર મોહના અભાવ માટે ભાવના ભાવી જોઈએ. અને પરમ જ્યોતિ પ્રગટ થયા પછી એટલે કે કેવળ જ્ઞાન થયા પછી તો કોઈ વિકલ્પ જ બાકી નથી રહેતો. તેથી ત્યાં ભેદ જ્ઞાનની ભાવનાની આવશ્યકતા પણ રહેતી નથી. કોઈ વિકલ્પ જ નથી રહેતો, નિર્વિકલ્પ થઈ ગયું. તેથી આ ભેદ જ્ઞાનની ભાવનાની આવશ્યકતા પણ રહેતી નથી. વિકલ્પાત્મક ભાવનાની આવશ્યકતા ત્યાં રહેતી નથી.
કારણ કે ત્યાં તો ભેદ જ્ઞાનનું ફર છે. એ ભેદ જ્ઞાનનું ફર સંપૂર્ણપણે ત્યાં પ્રગટ થઈ ગયું હોય. એ ભેદ જ્ઞાનનું ફર છે એ સંપૂર્ણપણે પ્રગટ થઈ ગયું. તો પહેલી તો મિથ્યાત્વની ભૂમિકામાં દર્શનમોના અભાવ માટે, એટલે કે દર્શનમોનો અભાવ થાય ને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય, વિતરાગ દશાની પ્રાપ્તિ થાય, મોક્ષ માર્ગની મોક્ષ મહેલની સીડી ઉપર પહેલા પગથિયા માટે, પછી સમ્યક દર્શન થયું, પછી ચારિત્રમોના અભાવ માટે અભાવના ભાવી જોઈએ, અને કેવળ જ્ઞાન થયું પછી તો કોઈ વિકલ્પ જ બાકી નથી રહેતું. કે એટલા માટે ત્યાં ભેદ જ્ઞાનની ભાવનાની કંઈ આવશ્યકતા પણ રહેતી નથી. કેમ કે વિકલ્પાત્મક ભાવનાની આવશ્યકતા નથી રહેતી, કેમ કે ત્યાં કોઈ વિકલ્પ જ નથી. તે તો ભેદ જ્ઞાનનું ફળ સંપૂર્ણપણે ત્યાં પ્રગટ થઈ ગયું. આ રીતે જીવ અને અધિકારને પૂર્ણ કરતા પહેલા આચાર્ય અમરચંદ્રજી લખે છે કે આ રીતે જીવ અને અજીવ અલગ અલગ થઈને રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા. બતાવે છે ને રંગભૂમિ નાટક રૂપે બંને અલગ અલગ થઈને ભિન્ન ભિન્ન થઈને રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા. આચાર્ય અમરચંદ્રજીનો સમાપન એ વાક્યનો ભાવ સ્પષ્ટ કરતા જયચંદજી છાબડાએ ભાવાર્થમાં શું લખ્યું કે જીવ અજીવ અધિકારમાં પ્રથમ રંગભૂમિનું સ્તર કહીને ત્યાં પછી ટીકાકાર આચાર્ય એમ કીધું કે નૃત્યના અખાડામાં જીવ અને અજીવ બંને એક થઈને પ્રવેશ કરે. કેમ કે અનાદિકાલથી આપણે બેને અભિન્નપણે માની છીએ. તો કે જીવ અજીવ અધિકારમાં પ્રથમ રંગભૂમિનું સ્તર બતાવ્યું. એ કહીને પછી ટીકાકાર આચાર્ય શું કીધું, નૃત્યના અખાડામાં જીવ અને અજીવ બંને એક થઈને પ્રવેશ કરે છે. એટલે કે બંને એકત્વનો સ્વાંગ રેચ્યો છે નહીં, પણ ભ્રાંતિ છે ને આપણને, તો એકત્વનો સ્વાંગ રેચ્યો છે. ત્યાં ભેદ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ પુરુષે બંનેને જુદા જાણ્યા. જે વિવેકી જન પુરુષ છે એ બંનેને કેવા જાણ્યા, જુદા જાણ્યા. તેથી સ્વાંગ પૂરો થયો અને બંને જુદા જુદા થઈને અખાડામાંથી બહાર નીકળી ગયા. વેશ બદલવાની સફળતા તો ત્યાં સુધી છે કે જ્યાં સુધી કોઈ વાસ્તવિકતા ન જાણી લે. કોઈ વેશ ધારણ કર્યો હોય તો એની સફળતા ક્યાં સુધી, એની કોઈ વાસ્તવિકતા ન જાણી લે. વેશ બદલીને અભિનય કરનારોને ત્યાં સુધી પોતાનું કામ સફળતાપૂર્વક કરતા રહેશે કે જ્યાં સુધી તેઓ ઓળખાઈ ન જાય. ઓળખાઈ જતા તેઓ ભાગી જવામાં જ પોતાનું ભલું સમજે. સંસારમાં પણ છે ને અલગ અલગ પ્રકારના સ્વાંગ રચીને માણસો આવે, જીવને ઠગે છે અલગ અલગ પ્રકારે. તો કે જ્યાં સુધી તે ઓળખાઈ ન જાય ત્યાં સુધી એ સ્વાંગ રચે રાખે છે. ઓળખાઈ જતા એને ભાગી જવામાં જ પોતાનું ભલું સમજે છે. લોકની જે આ સ્થિતિમાં નાટકનો પણ સ્વીકાર કરવામાં આવ્યો કે અભિનેતા તો તે જ ચતુર કહેવાય કે જેના વાસ્તવિક સ્વરૂપને લોકો જાણી ન શકે. એને જેમ કે ને સારો અભિનય કર્યો, એના વાસ્તવિક સ્વરૂપને કોઈ જાણી ન શકે. પરિચિત લોકો પણ ત્યારે જાણી શકે જ્યારે તેમને બતાવવામાં આવે. પરિચિત લોકો પણ ત્યારે, એને કોઈ જાણતો હોય પરિચિત, એ પણ ત્યારે જ જાણી શકે કે જ્યારે તેમને બતાવવામાં આવે કે અમુક વ્યક્તિનો અભિનય અમુક વ્યક્તિ કરી રહી હતી. ભલે એ જાણતો હોય, પરિચિત હોય, પરંતુ એને ત્યાં સુધી ખ્યાલ ન આવે જ્યાં સુધી એને બતાવે નહીં, ત્યાં સુધી કે આ અમુક વ્યક્તિનો અભિનય અમુક વ્યક્તિ કરી રહી હતી. આ જ વાતને અલંકારિક ભાષામાં અહીં ઘટાડવામાં આવી છે. જીવાજીવ અધિકારની આરંભમાં જીવ અને અજીવ બંને એક થઈને પ્રવેશ કર્યો હતો. એકત્વનો સાંગ રેચ્યો હતો, વેશ બનાવ્યો હતો. પરંતુ જ્યારે તેઓ ભેદજ્ઞાની સમ્યક દ્રષ્ટિ પુરુષ દ્વારા ઓળખાઈ ગયા ત્યારે તેઓ બંને જુદા જુદા થઈને ભાગી ગયા. રંગમંચ ઉપરથી, અખાડામાંથી મેદાન છોડીને ભાગી ગયા, રંગમંચ ઉપરથી ચાલ્યા ગયા. ફરીવાર એને બહુ સરસ રીતે ઘટ્યું છે. જીવાજીવ અધિકારના આરંભમાં જીવ અને અજીવને બંનેને એક થઈ બંને અખાડામાં પ્રવેશ કર્યો. એકત્વનો સ્વાંગ પણ રેચ્યો, એનો વેશ પણ બનાવ્યો, પણ એ ઓળખાઈ ગયા ભેદજ્ઞાની પુરુષ સમ્યક દ્રષ્ટિ પુરુષ દ્વારા. ત્યારે તે બંને જુદા જુદા થઈને ભાગી ગયા, રંગમંચ ઉપર છોડી દીધું.
તો સમાપ્તિ પર જયચંદજી છાબડાએ એક છંદ લીખો તો કે જીવ અજીવ અનાદિ સંયોગ મિલે લખી મૂઢ ન આત્મ પાવે સમ્યક ભેદ વિજ્ઞાન ભયે बुद्ध भीन गए निज भाव सुदावे श्री गुरु के उपदेश सुने रू भले दीन पाए अज्ञान गमावे ते जग माही महंत काहे बसे शिव जाय सुखी नित थावे કે જીવ અને અજીવને અનાદિકાળથી એક ક્ષેત્ર વગા રૂપે મળેલા જોઈ એને જોઈને અજ્ઞાની જીવ પોતાના આત્માને ઓળખી શકતો નથી. અનાદિકાળથી જીવ અને અજીવને એક ક્ષેત્ર વગા રૂપે મળેલા જોઈને અજ્ઞાની જીવ પોતાના આત્માને ઓળખી શકતો નથી. પરંતુ તે જ અજ્ઞાની જીવ ત્યારે શ્રી ગુરુનો ઉપદેશ સાંભળીને, પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષનો ઉપદેશ સાંભળીને સારા દિવસો આવતા એટલે એની કાલલબ્ધિ પાકતા આંખ સંવાય છે. સ્વભાવ, પુરુષાર્થ, કાલલબ્ધિ, ભવિતવ્યતા અને નિમિત્ત. તો શ્રી ગુરુનો ઉપદેશ એ નિમિત્ત થયું. કાલલબ્ધિ ને ભવિતવ્યતા એટલે બીજી અપેક્ષા કહી તો તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા. પુરુષાર્થમાં વેદ જ્ઞાનની ભાવના, ભાવતા રહ્યો નિરંતર. સ્વભાવ તો હતો, તો પુરુષાર્થને આપણે ક્ષણિક વ્યય રૂપી ઉપાદાન કીધું. તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા તે કાલલબ્ધિ અને ભવિતવ્યતાને કીધી. ઓલો અંતરક્ષણવતી પૂર્વ પર્યાયનો વ્યય કીધો પુરુષાર્થને. અને નિમિત્ત તો નિમિત્ત છે. તો અહીંયા સ્વ અને પર બંને આવી ગયો. બોલો, એ પૂછવું તો અમિતાભાઈ. અજ્ઞાની જીવ જ્યારે શ્રી ગુરુનો ઉપદેશ સાંભળ્યો અને સારા દિવસો આવ્યા એટલે કે કાલલબ્ધિ પાકી, એ આવતા પોતાનું અજ્ઞાન મટાડીને ભેદ વિજ્ઞાન થતા પોતાનો આત્મા પ્રાપ્ત કરી લેશે. એ સમયની એની ઉપાદાનની લાયકાત, એની એ સમયની એ વર્તમાન પર્યાયની યોગ્યતા, એની એ સમર્થ ઉપાદાન કીધું એને કાલલબ્ધિ અને ભવિતવ્યતાને. તો એ પોતાનું અજ્ઞાન મટાડીને ભેદ વિજ્ઞાન થતા પોતાનો આત્મા પ્રાપ્ત કરી લેશે. ત્યારે તે જ્ઞાની થઈ જાય. જે અજ્ઞાની હતો એ જ્ઞાની થઈ જાય છે. એવા જીવો જગતમાં મહાન કહેવાય છે. અને યથા સમયે મોક્ષને પ્રાપ્ત કરીને સદાને માટે તે સુખી થઈ જાય. સદાને માટે તે સુખી થઈ જાય. કેમ કે એકવાર સમ્યક દર્શન થયું પણ નિશ્ચિતપણે મોક્ષ છે, વનવે છે. એને રહેવું હશે તો પણ સંસારમાં નહીં રહી શકે. ને જેને રહેવું એને ખરેખર તો સમ્યક દર્શન થતું નથી. આ તો સમજાવવા માટેની વાત છે. વન વે ટ્રાફિક છે. માટે કહે છે આચાર્ય, એકવાર સમ્યક દર્શન પ્રાપ્ત કરતા પહેલા 10 વાર વિચાર કરજે. જો સંસારનો મોહ હશે તો તું રહી નહીં શકે. કેમ કે કિંચિત ન્યૂનતમ અર્ધ પૂતગલ પરાવર્તન ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કીધું. ત્યાં સુધી જીવ સંસારમાં રખડે. પછી અંતમુહૂર્ત બાકી હોય ત્યાં એને સમ્યક દર્શન થઈને તે શ્રેણી માંડીને પૂર્ણ દશા પ્રાપ્ત કરી લેશે. તો આ રીતે આ જીવ અને અજીવ અધિકારની અંદર એકત્વ અને મમત્વનો ખરેખર નિષેધ કર્યો છે. તો શું કીધું? એક ક્ષેત્ર વગા રૂપે જ મળેલા જીવ અને અજીવને અનાદિકાળથી એ મળેલા જોઈને અજ્ઞાની જીવ પોતાના આત્માને ન ઓળખી શકો. આપણે નથી ઓળખી શક્યા. આપણને ઘણી વાર આ તત્વની વાતે સાંભળવા મળી, સમજાવનાર પુરુષ પણ મળ્યા, પણ આપણે સમજ્યા નહીં. પરંતુ ત્યારે કાલલબ્ધિ પૈકી સારા દિવસો આવ્યા, બી વાયવો અને વરસાદ આવે અને જે એને પાક ઉગે, એમ અજ્ઞાની જીવ જ્યારે શ્રી ગુરુનો ઉપદેશ સાંભળ્યો, વરસાદ રૂપી ઉપદેશનો ધોધ વે એના પર પડ્યો, તો સારા દિવસો આવતા એટલે કે કાલલબ્ધિ પાકતા પોતાનું અજ્ઞાન જે હતું તેને મટાડીને વેદ વિજ્ઞાન તથા પોતાનો આત્મા પ્રાપ્ત કરી લે. એટલે કે ત્યારે તે જ્ઞાની થઈ જાય. એવા જ જીવો જગતમાં મહાન દેખાય. એવા જ જીવો જગતની અંદર મહાન પુરુષ કીધા.
અને યથા સમયે મોક્ષને પ્રગટ કરીને સાદી આનંદકાર સુધી અવ્યાભાત સુખનો ભોગવટો કરે છે. આ રીતે જીવ અને અજીવ અધિકારમાં એકત્વ અને મમત્વનો નિષેધ કર્યો છે. આગળ આવશે કર્તા કર્મ અધિકાર, અહીંયા કર્તૃત્વ અને ભોક્તૃત્વનો નિષેધ. તો આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજીએ. શ્લોકની અંદર અશ્મિન શબ્દ છે. અનાદિકાળથી એટલે અનંત કાળથી એકેન્દ્રિયથી માંડીને નિગોદ રાશિથી લઈને અનંતકાળ મોટા અવિવેકના નાટકમાં, અવિવેકનું નાટક ક્યારથી કે અનાદિનું છે. કેવું અવિવેક રૂપી કે રાગ અને આત્માની એક માન્યતા રૂપી. રાગ અને આત્મા કેવા છે? એક રૂપી છે. એવી એક માન્યતા રૂપી અવિવેકનું નાટક અનાદિકાળથી છે. ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા ભીન હોવા છતાં એને રાગ અને પૂતગલ કર્મ એ બેનો સંબંધ અનાદિનો છે, તેનો અવિવેક છે. ભીન હોવા છતાં એને રાગ અને પૂતગલ કર્મ એ બેનો સંબંધ અનાદિનો જે છે એને અવિવેક છે. એટલે તેમાં બેની એકતાની માન્યતાથી રખડી ગયો છે. આ બંનેની અંદર એકતાની માન્યતાથી એટલે કે એકત્વને કારણે જીવ અનાદિકાળથી ભટકતો રહેશે, પંચ પરાવર્તન કરતો રહેશે, 84 લાખ યોનિઓમાં રખડતો રહેશે. અનાદિકાળના એટલે કે આ વિદ્યમાન અનંતકાળની વિદ્યમાનતામાં મોટું અવિવેકનું નાટક, આ મોટું અવિવેકનું નાટક છે. એની અંદર આત્મા, એમાં રાગ અને કર્મના સંબંધની એકતા, એવી આ રચના અને એવું આ પરિભ્રમણ તું કરતો આવે. આ શું છે? કેમ તને સમજમાં આવતું નથી કે આ નાચમાં તો વર્ણાદિમાન પૂતગલ જ ખરેખર નાચે છે. નાચમાં પૂતગલ જ નાચે છે. આત્મા તો કેવો છે? અભેદ જ્ઞાન સ્વરૂપ છે. આ બધા જે નાટકો છે તે રંગ, ગંધ, રસ, સ્પર્શ એ પૂતગલના છે. અજીવનું નાટક છે. જીવ તો કેવો જ્ઞાનાનંદ મૂર્તિ સ્વરૂપ છે, અભેદ છે, એકરૂપી છે. એવા જીવમાં આ બધો નાચ દેખાય તે પૂતગલનો નાચ છે, આત્માનો નાચ નથી. આત્મા તો અભેદ સ્વરૂપ બિરાજમાન છે, એમ આચાર્ય દેવ સમજાવે છે. જીવ અજીવનું છેલ્લું કહેતા કે આ બધા અજીવના ખેલ છે. ને વિતરાગી ભગવાન આત્મા તો અભેદ વિતરાગી સમરસનો કંદ છે. એટલે કે પરિણમનમાં શરીર આદિ કર્મ આદિ પૂતગલ જ નાચે છે. એ પૂતગલનું નાચવું છે, અન્ય કોઈને એટલે કે આત્માનું નહીં. પૂતગલને લઈને આ બધું તું 84 અવતારમાં તું પરિભ્રમણ કરતો રહેશે. 84 લાખ યોનિઓમાં ફરવાનું કારણ પૂતગલના એકત્વને કારણે. આત્માનો સ્વભાવ તો કેવો છે? સમરસી વિતરાગ સ્વરૂપ છે. કશાય રહિત સ્વભાવની મૂર્તિ એ અભેદ સ્વરૂપ છે. એમાં એનું પરિભ્રમણનું કારણ નથી. એમાં એનું પરિભ્રમણનું એ કારણ નથી. અને પરિભ્રમણ એમાં છે જ નહીં. આ પરિભ્રમણ એમાં છે જ નહીં એમ સિદ્ધ કરવું છે. 84 લાખ યોનિઓમાં રખડી એ આત્માના પરિભ્રમણ એમાં છે જ નહીં. આત્માનું પરિભ્રમણ એમાં છે જ નહીં. આત્મામાં એ પરિભ્રમણ છે જ નહીં. એ પરિભ્રમણનું કારણ પણ નથી. આત્મા પરિભ્રમણનું કારણ નથી. તો કે આપણે ભૂલ કરી ને? હા, ભૂલ કરી. સ્વભાવથી ચ્યુત થઈ ગયો, સ્વભાવમાં અહંપણુનો સ્થાપિત કર્યો, એ તારી પોતાની ભૂલ છે. પણ એ ભૂલ એ તારો સ્વભાવ નથી. આગળ કે છે એ ભૂલ તારો સ્વભાવ નથી. આ બધો પૂતગલનો નાચ છે. જીવ અને અજીવ પોતે ભિન્ન ભિન્ન ખેલ કરે છે. પેલા વર્ણાદિથી લીધું, પછી આગળ રાગાદિને અંદર લઈ લીધું. તો કે અભેદ જ્ઞાનમાં પૂતગલ જ એક અનેક પ્રકારનું દેખાય છે. ભગવાન આત્મા તો એકરૂપ સ્વરૂપ છે. આત્મા અભેદ, એમાં જે અનેકપણું જે દેખાય છે એ પૂતગલનું છે, આત્માનું નથી અનેકપણું. જીવ તો અનેક પ્રકારનો છે જ નહીં. વસ્તુ ભગવાન આત્મા તો અભેદ અખંડ એક સ્વરૂપ છે. એ કંઈ અનેક રૂપે નથી. એક સ્વરૂપે તે એક સ્વરૂપે જ છે. અનાદિથી, અત્યારે નહીં, અનાદિથી.
એમાં અનેકપણું જે બધું થયું એ કર્મના સંગે થયેલું, એટલે કે કર્મનું જ છે, એટલે કે પૂતગલનું જ છે, પૂતગલનો જ નાશ છે, એટલે કે કર્મનો જ નાશ છે. અભેદ જ સ્વરૂપ જ આવું છે ભગવાન આત્માનું, એટલે કે જ્ઞાનના એકપણાના સ્વરૂપમાં અનેકપણું છે જ નહીં. અનેકપણું કર્મને કારણે પૂતગલનું બધું અનેકપણું દેખાય છે, નાચે છે. અવતાર જે થાય છે, ભવ અને ભવના કારણો, પુણ્યો પાપ આદિ બધા કર્મને કારણે અનેકપણું દેખાય છે. સ્વરૂપ તો કેવું અભેદ સ્વરૂપ છે. અહીં જીવ અને અજીવનો ભેદ બતાવો છે ને. આત્મા એને કીધો કે જે અખંડ અભેદ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એકરૂપ એવી દ્રષ્ટિનો વિષય, તેને અહીંયા આત્મા કીધો. એ જ સમ્યક દર્શનનો વિષય છે. એ આત્મામાં આ જે બધું અનેકપણું દેખાય છે તે આત્માનું નથી, તે કોનું છે? પૂતગલનું છે. આ જીવ તો રાગ દ્વેષ આદિ પૂતગલ વિકારોથી વિલક્ષણ ભિન્ન છે. રાગ દ્વેષ આદિ પૂતગલ વિકારથી તે વિરુદ્ધ. પહેલા વર્ણાદિનું કીધું, પણ રાગ દ્વેષ આદિ પૂતગલ વિકારો કીધા. એ બધા 29 પ્રકારના જે ભાવો છે એ પૂતગલના નાશ છે. આ શરીર, કર્મ, જળ, એ બધું ખાવાની પીવાની જે કંઈ ક્રિયા છે, હાલવાની ચાલવાની ડોલવાની, એ બધી જળની ક્રિયા છે, આત્માની નથી. આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે. આ બોલવાની ચાલવાની ઉઠવાની બેસવાની સુવાની એ બધી ક્રિયા જળની છે. જીવ કાંઈ કરતો નથી. જીવ તો કેવો છે? જ્ઞાન સ્વરૂપ છે. અભિમાન કરે એ જુદી વસ્તુ, કાંઈ કરતો નથી, પણ હું કરું છું એ અભિમાન છૂટતું નથી. એ વસ્તુમાં નથી એ, ને એ અભિમાન કરે છે. આ હું કરું એ વસ્તુ એમાં છે જ નહીં, છે નહીં એમાં, એનું અભિમાન કરે છે. દુનિયા શું કહે છે? કર્મથી થાય છે 4 ગતિમાં રખડવું. એમ અહીં પણ કર્મથી થાય એમ કીધું, પણ કઈ અપેક્ષાએ કીધું? કર્મ એટલે કે પૂતગલની અપેક્ષા અહીંયા વાત છે. વસ્તુની પોતાની જે ભૂલ છે એ ભૂલ પણ એનો સ્વભાવ નથી. પોતાની ભૂલને કારણે એ 4 ગતિમાં રખડે છે. પોતાની ભૂલને કારણે પૂતગલનું લક્ષ થવાથી, પરનું લક્ષ થવાથી, રાગદ્વેષ આદિ વિકારી ભાવ તે સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાથી એ સમયના ષષ્ઠકારકોને કારણે થયા. પણ એ ભૂલ પણ એનો સ્વભાવ નથી. એનો સ્વભાવ તો કેવો હોય? ભગવાન ચૈતન્ય જ્યોતમય આત્મા છે. એવી દ્રષ્ટિને ચૈતન્યમાં અભેદમાં વારવા કહે છે. એ જીવ છે. બાકી બધું અનેક પ્રકારના પુણ્ય પાપના વિકલો, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના ભાવો, રાગાદિ, શરીરની ક્રિયા, જળની ક્રિયા, એક ભાવમાંથી બીજા ભાવમાં, બીજા ભાવમાંથી ત્રીજા ભાવમાં, આ બધું પૂતગલનું નાટક છે. તો ચૈતન્ય ભગવાન આત્મા તો અંદરમાં જ્ઞાતા દ્રષ્ટા તરીકે અભેદ મૂર્તિ છે. એને અમે આત્મા કહીશું. જીવને અહીંયા જુદો પાડ્યો, જો છેલ્લા અધિકારમાં જુદો પાડે છે. એની માન્યતામાં તે અવિવેક પણ ઊભું કર્યું છે. વસ્તુ તો કેવી એ જુદી જ છે, પણ તે અંદર અવિવેક રૂપી માન્યતામાં એકત્વ કરી બેઠો છે. તો કે ચૈતન્ય જ્ઞાનનું સ્વરૂપ તદ્દન રાગથી, શરીરથી, કર્મથી તદ્દન વિભિન્ન છે. એવી ચીજને એને પોતાને ન માનતા રાગદ્વેષાદી કર્મવાળો એવી માન્યતા તે અનાધિકારથી ઊભી કરી. એ માન્યતા પણ ખરેખર એના સ્વરૂપમાં નથી. પૂતગલ છે તો બધું એ પૂતગલ કીધું એના સ્વરૂપનું નથી. આવો ભગવાન આત્મા અનંત શાંત રસ અને વિતરાગ રસથી ભરેલો છે. અરૂપી મહાન પદાર્થ છે. શક્તિનું સત્વ છે. એવો જે આત્મા, એને અમે આત્મા કહીએ છીએ ને એની દ્રષ્ટિ કરે એને સમ્યક દર્શન કહેવાય. એને ધર્મની દ્રષ્ટિ પ્રથમ ઉત્પન્ન થાય. ને આ બધું નાટક તે જડનું છે, એ જીવમાં નથી. એ જીવમાં નથી તો તારી દ્રષ્ટિ ક્યાં ગઈ છે? આ જીવ તો રાગ દ્વેષ, પુણ્ય પાપ, દયા દાન, વ્રત તપ ભક્તિ, વ્યવહાર રત્નત્રય, એ બધાથી તો જીવ કેવો છે? જુદો છે. ને આ બધા તો પૂતગલના વિકાર છે. આ વિશેષ પ્રકાર એ તો પૂતગલના છે. તારું સ્વરૂપ તેમાં વિશેષ ન હોય.
તારું સ્વરૂપ તેના વિશેષમાં ન હોય. તારું સ્વરૂપ તો આનંદ સ્વરૂપ છે. તો કે તને ખબર નથી એટલે તું આ ભૂલ કરી રહ્યો છે. તો આવો અતિન્દ્રિય આનંદનો કંદ જે છે તેને અમે આત્મા કહીએ. સમ્યક દ્રષ્ટિમાં એ અતિન્દ્રિય આનંદની મૂર્તિ અભેદ તે આત્મા દેખાય છે, મનાય છે. એ પુણ્ય પાપના રાગ દ્વેષ આદિ શરીર આદિ બધું અજીવ છે. એ જીવમાં આવતું નથી ને જીવ ત્યાં એકમેક થતો નથી. એ જીવમાં આવતું નથી ને જીવ ત્યાં જતો નથી, એટલે એકમેક થતો નથી. એ જીવ તો રાગ દ્વેષ આદિ પુણ્ય પાપ આદિના ભાવ એ જેને આપણે પૂતગલના વિકાર કીધા એનાથી જીવ તો સર્વતા ભીન છે. પુણ્ય અહીં તો એમ કે છે પુણ્ય ભાવથી કર્મ ખપે, પાપ ટરે. પુણ્ય ખપે એટલે કે પુણ્યથી કર્મ ખપે અને મુક્તિ એનાથી મળે. અરિયંત પદની અરિયંત ફલા એટલે પુણ્ય ફલા અરિયંતા, પુણ્યના ફળમાં અરિયંત પદ મળે. શું કરે છે તું? પુણ્યના ફળમાં અરિયંત પદ નથી મળતું. બોલવામાં આવ્યું એ પુણ્ય ફલા અરિયંતા. પુણ્યના ફળમાં તો 8 પ્રત્યાર્ય આદિ સમસ્મરણ આદિનો વૈભવ હોય છે. અરિયંત પદ તો સ્વભાવના આશ્રય થાય છે. તો શું કરીશ તું? કર્મ કપે અને મુક્તિ એનાથી મળે, અરિયંત પદ મળે. આખી વસ્તુ સ્વરૂપને તે ફેરવી નાખી. પણ તારા ફેરવાથી નહીં ફરે. વસ્તુ તો જેમ છે તેમ છે. નાચે તો ભલે નાચે. તું તો કેવો સચ્ચિદાનંદ મૂર્તિ ભગવાન આત્મા છું. એવા આત્માની તને દ્રષ્ટિ નથી. માટે તું સંસારમાં રખડે છે. માટે તને પુણ્ય પાપ રાગ દ્વેષ શરીરવાળો તને જણાય છે. એ બધી ભ્રાંતિ છે, ભ્રમ છે. પણ એ ભ્રમ તારું સ્વરૂપ નથી. આપણે તો શું કે હું પૈસાવાળો, હું શરીરવાળો. અહીં એમ કહે છે કે તું તો આનંદની મૂર્તિ છું. તારા સ્વરૂપમાં દુઃખ કેવું? તારા સ્વરૂપમાં પરની ક્રિયાનું કર્તૃત્વ કેવું? તારો સ્વભાવ તો દુઃખ રહી છે. અને પરના રજકણોનું હાલવું ચાલવું, ક્રિયામાં પ્રેરક પરનું થવું એ તારા સ્વરૂપમાં નથી. તારા સ્વરૂપમાં પરની ક્રિયાનું કર્તૃત્વ કેવું? તો કે વર્ણાધિકને પણ પૂતગલમાં નાખ્યા અને રાગદ્વેષાદી વિકારી ભાવને પણ પૂતગલમાં નાખ્યા. બેયમાં તું નથી. એ બેયમાં તું નથી ને એ બેય તારામાં નથી. તો અનાદિકાળના મોટા નાટકમાં અવયવિક રૂપી નાટકમાં એ પૂતગલનો નાચ જ છે. તું તો આનંદની મૂર્તિ છું. તને કેમ બેસતું નથી? ભગવાન તો આત્મા એને પરમાત્મા આત્મા કહે છે કે જે શુદ્ધ ચૈતન્ય ધાતુ કે સોનાએ જેમ સોનાપણાની શક્તિ ધારી છે એમ આત્માએ શુદ્ધ ચૈતન્યને ધાર્યું છે. આપણે પણ આવા શુદ્ધ ચૈતન્ય આત્માને ધારીને એનો આશ્રય કરીને એનું અવલંબન કરીને આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી અને જ્યાં સુધી વિતરાગતા પ્રગટ ન થાય ત્યાં સુધી અને ત્યાંથી પણ આગળ જ્યાં સુધી કેવળ જ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી આપણે પણ ભેદ જ્ઞાનની ભાવના નિરંતર ભાવી આ કરસમાં જે કહેવાનું પ્રયોજન છે કે ભેદ જ્ઞાનની ધારા ભાવી તે અજ્ઞાનીને પણ એટલી જ કાર્યકારી અને જ્ઞાનીને પણ કાર્યકારી છે. તો આપણે પણ આવી ભેદ જ્ઞાનની ભાવના ભાવીને નિરંતર શીઘ્ર ને શીઘ્ર કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી સાદી અનંતકાળ સુધી અવિયાબાદ સુખનો ભોગવટો કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. જીનવાણી કી સ્તુતિ અલ્પબુદ્ધિ પરમા સેવક વિનતી કરે તે માતા મોહિના એ જીનવાણી ભારતી તો હી જપો દિન રે જો તેરા શરણાગ હે શો પાવે સુખ ચેન જાવાની કે જ્ઞાન તે શોજે લોકાલો શોવાણી મસ્તક ચડો સદા દેતો દો. નમો રિંગટાણમ નમો સિદ્ધાણમ નમો ઐરણમ નમો વૈજણમ નમો લોય સવસવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શવો મંગલમ કેવલીપંતો ધમ્મો મંગલમ ચત્તારી લોકોતમાં અરિહંતા લોકોતમાં સિદ્ધા લોકોતમાં શવો લોકોતમાં કેવલીપંતો ધમ્મો લોકોતમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલીપંતો ધમ્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનું જય હો. બોલીએ શ્રી જીનવાણી માતાનું જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવ
જયનો બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય